ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બેસન ને બાજરાના પુડલા. તો એના સારું આપણે આ બેસન એ ચણાનો લોટ તો એ એટલી વાટકી લીધો છે ને એટલો જ આપણે લીધો છે બાજરાનો લોટ, અને આદું લીધું છે છીણીને, થોડાક લીલા ધાણા લીધા છે અને લીલા મરચાં. તો 3 થી 4 લીલા મરચાં મીડિયમ તીખા છે એટલે લીધા છે થોડાક, અને મેથી, કસૂરી મેથી થોડીક આપણે લીધી છે. ને નોર્મલ મસાલા જોહે આપણે હળદર, ધાણા, જીરું ને મીઠું ને એવું બધું, એમ તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે ખીરું તૈયાર કરી લેવું. તો આમાં આપણે મરચાં નાખી દઈએ અને લીલા ધાણા નાખી દેવું અને આદું નાખી દેવું. આદુનો ટેસ્ટ સરસ આવે છે એટલે થોડુંક વધારે આદું આ રીતે આપણે નાખીએ તો મસ્ત લાગે. હવે એમાં આપણે નાખી દઉં આ કસૂરી મેથી. હવે એમાં થોડુંક તેલ નાખીશું આપણે, ને નોર્મલ મસાલા. તો મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, થોડીક હળદર અને ધાણા જીરું. તો હવે આપણે આમાં 2 લોટ ચારી લેવું. તો બાજરાનો લોટ અને ચણાનો લોટ બે આમાં ચારી લેવું આપણે. એટલે આ રીતે આપણે ગાંઠા હોય તો નીકળી જાય એમ. તો લોટ કોઈ પણ આપણે આ રીતે ચારીને જ વાપરવાનો. ભજીયા બનાવી, પુડલા બનાવી કે કોઈ પણ વસ્તુ બનાવી તો આ રીતે ચારી નાખવાનો લોટને, એટલે એકદમ સરસ એનું ખીરું અસલ થાય એમ. તો હવે આપણે આને મિક્સ કરી લઈશું બધું. અને જરૂર પ્રમાણે પાણી નાખીને લોટ ખીરું તૈયાર કરી લેવું. તો વાટકી ભરીને લેવું એટલે આપણે અંદાજ આવી જાય કેટલું પાણી જોઈએ. તો આનું ખીરું થોડુંક આપણે પાતળું હોય છે. તો આપણે 1 વાટકી પાણી આમાં જરૂર પડી. આ રીતનું ખીરું જોઈએ આપણે. તો ગેસ આપણે હવે ચાલુ કરી દઈશું. તવીને થોડીક ગરમ થવા દે. તો તવી આપણી ગરમ થઈ ગઈ છે, એમાં થોડુંક તેલથી ગ્રીસ કરી લેવું. બધી બાજુ લગાવી દેવાની. ગેસ એકદમ ધીમો કરી દીધો છે આપણે. તો હવે આમાં આપણે ખીરું નાખીશું. જે સાઈડના તમારે બનાવવું હોય એ સાઈડના. તો 1 ચમચો આપણે નાખ્યું છે, એને ફેલાવી દઈશું હાથથી આ રીતે. આ રીતનું પાતળું રાખવાનું ખીરું. એને નીચેથી પાકવા દેવું. ઉપરથી આપણે થોડાક સફેદ તલ નાખીશું. આ ઓપ્શન છે, તમારે નાખવા હોય તો નાખો, નહીં તો સ્કીપ કરી શકો.
આ રીતે એકદમ નીચેથી પાકવા દે, હું પછી ફેરવી લેવાનું મીડિયમ ગેસ રાખીને. તો આને આપણે ઉપરથી આ રીતે એકદમ કોરું થઈ જાય એવું ત્યાં સુધી નીચે પાકવા દેવાનું ધીમો ગેસ રાખીને. હવે એને આપણે ફેરવી લેવું, તો એકદમ સરસ આરામથી થઈ જાય. બીજી બાજુ પકાવી લેવું, જરૂર પડે તો થોડુંક તેલ નાખી દેવાનું. બીજી બાજુ પકાવી લેવું. તો આને આપણે આ રીતે પકાવી લીધું બીજી બાજુ એકદમ સરસ. તો આને આપણે કાઢી લેવું પ્લેટમાં. બધાય આપણી રીતે બનાવી લે. તો આપણે બનાવી લીધા છે. તો આટલામાંથી આપણે 3 બનશે આ રીતના. તો આને તમે દહીં રે ખાઈ શકો અને ચા ને પુડલાઈ ખાઈ શકો એમ. તો રાતે ડિનર માટેની બેસ્ટ રેસીપી છે આ બેસન અને બાજરાના પુડલા એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બેસન ને બાજરાના પુડલા.